અમારો વિષ્ણુ પરિવાર આજે અમારા યજમાન છે. આવું 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 તમે બધા ગોઠવાઈ જાવ, પછી આવું ગોઠવાઈ જાવ એટલે આવું. ચાલો ચાલો ફરીથી આ બધા ભોજન કરો છો, સાથે યાદી પણ એક નોંધ કરી લેશો. ભૂપેન્દ્રભાઈ મારી સખી બહુ બિઝી છે અત્યારે બધી વ્યવસ્થામાં. અત્યારે બધાને પ્રસાદી દેવામાં છે. અતુલભાઈને ભગવાને આપણે રોજ દૂધનો પ્રસાદ સરસ બધાને ચાંદલા કરી દીધા ને હવે બધા જમવા વહી ગયા, પણ અમારો પરિવાર હજી બધા અહીંયા આટા ફેરા મારે છે. અમારે સંધ્યાબેન, જય જલારામ સંધ્યાબેન, મોગરો ને બધું વેણી ને યાત્રામાં જવાના. યાત્રામાં હાલો તમે મારા ભેગા તો હું જાઉં. મને તો સાચો ને. અમાર ચિત્રાબેન ને લક્ષ્મીજી, ચિત્રાબેન ને આજે મને ચાન્સ હા વધારે ખવાઈ ગયું એટલે ચિત્રાબેન થોડા ધીમા ચાલે છે લક્ષ્મીજી લઈને. લક્ષ્મીજી નીપાબેન એક કચોરી ખવાઈ ગઈ. હા શીલાબેન. ચાલો પણ આજનો દિવસ સરસ ગયો, મજા આવી બધાને. આજે વરસાદ નથી. બહુ મજા આવી. હા સાથે મારી પાસે બી થઈ જાય પછી. હા હવે બધું જેટલું હોલમાં વૈતું હોય એટલું અમારે લઈને જવાનું કરે. બધાની સાલો ગોતી ગોતીને, ચશ્મા, કોકના સ્વેટર, તો પણ મજા આવી. ચાલો હવે કાલે પાછા મળશું. વરસાદ નથી. હાઓ ઈ કૃપા થઈ. અમે આજે પણ બધા ચાખંડના ડબલા બન્યા, સેમ સાડીઓ પહેરીને અમે આજે આવ્યા હતા. બહુ મજા કરી. પણ હવે જઈએ છે. ભૂપેન્દ્રભાઈ વાંચી બોલાવે છે. હા હા આવે છે. હા ચાલો. આઈ થિંક ખાલી નારાયણ પડ્યા તેમ કીધું. હા ચાલો અમાર ભાવનાબેન જાય છે. બહુ મજા આવી. ભાવનાબેન જાય છે. ભાવનાબેન બહુ ફાઇન કરે છે બધું. થેન્ક યુ ભાવનાબેન, દિલીપભાઈ, મૈડા. જય શ્રી કૃષ્ણ રાજુભાઈ. જય શ્રી કૃષ્ણ. કાલે મહિના. જય શ્રી કૃષ્ણ. જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ. ચાલો આવજો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. આજનો બીજો સપ્તાહનો બીજો દિવસ પૂરો થયો છે. હવે એક દિવસ વયા જાય છે. જો ચિત્રાબેન બહુ મજા આવે છે સપ્તાહમાં. મારે હમણાં ચિત્રાબેન ને એક ચેનલ ખોલી દેવી યુટ્યુબ ની. શીલાબેન પછી સપ્તાહના 2 દિવસ તો વયા ગયા. 5 દિવસ. હા શીલાબેન બધા બિસ્તરા પોતલામાંથી નવરા થાય તો ને વાળની હાલત જો 2 દિવસ વયા ગયા, હજી 5 દિવસ બાકી છે. પછી છેલ્લે દિવસે હાલત જોજો. ઓકે અમારી બધાને દોડા દોડી કરીને ને આકા તો જાંબુડા ખાઈને થઈ ગયા છું. ડાયાબિટીસ વધી જવાનું, શુગર. ચાલો થેન્ક યુ લેડીઝ બેનો, થેન્ક યુ. નમો નારાયણ, નમો નારાયણ. તો ચાલો હવે અમે સવારના ઘરેથી નીકળ્યા હતા. કેટલા વાગે જમી કારવી છોકરાઓને જમાડીને અમે બે બહેનો ઘરેથી 1 વાગ્યાના નીકળ્યા હતા. હા હા ભાઈ માફ કરજો મહેશ્વર કે 1 વાગે નહીં 1:30 વાગે નીકળ્યા હતા ઘરેથી. ઓકે 1:30 અમે ઘરેથી નીકળ્યા હતા.
તો એને કથામાં પેલા આખો દિવસ ડેકોરેશનનો ગયો. સામાન લેવા ગયા હતા. હા, પછી ડેકોરેશનનો સામાન લેવા ગયા હતા ને અત્યારે વાગ્યા છે 8:30. હવે અમે ઘરે જઈએ છીએ. હજી અમારો દિવસ પૂરો નથી થયો. હવે અમે ઘરે જઈ કપડાં ચેન્જ કરી માતાજી શણગારવા જવાનું છે રાંદલમાં. તો હું ને અલ્પાબેન બધું શણગારની વસ્તુ લઈ અને પછી માતાજી શણગારવા જાશું ને પાછા ઘરે કેટલા વાગે પહોંચીએ એ પાછી તમને કહીશ. ટાઈમિંગ અત્યારે મારી આગળ ટાઈમિંગ છે નહીં. તો સરસ, આજે ભગવાને ખૂબ કૃપા કરી. 2-3 દિવસથી વરસાદ હતો પણ આજે અમને વરસાદ કથામાં નડ્યો નહીં એટલે સારું છે. તો ચાલો હવે ઘરે પહોંચશું. હમણાં બતાવું તમને. અંજવાળું છે હજી, સરસ અંજવાળું છે. જો 8:30 વાગ્યા પણ લંડનમાં હજી જોઈ લેજે, અંજવાળું છે. 8:30 નથી થયા. હા, 8:30 નથી. 8:33 થયા. કેમ કે મહેશ્વર આપણો અહીંયાનો જન્મેલો છે એટલે ટાઈમિંગ આગા પાછું નહીં બોલવાનું. અમારે 1-2 મિનિટ આગા પાછી નહીં કરવાની. આ મહેશ્વર કેમ ગયો? કેટલા વાગ્યા? 8:33 કે 8:30? 8:33. આપણે ક્યારે ગયા હતા? 1:30. 1:30 ગયા હતા હા. ને મેં કેટલા કીધા હતા? 6. 1 વાગે કીધું હતું ને. એ તો ક્યારેક થઈ જાય મહેશ્વર. 1-2-3 મિનિટ આમથી આમ આગા પાછી. ઇન્ડિયામાં હાલે મહેશ્વર. મેં કીધું કે કેટલો વાગે ભજન કરવાનું હતું. તું કીધું 6. ઓકે, મેં એને જરાક એમ કહી દીધું હતું કે 6 વાગે કથા પતશે પણ કથા 6:30 પતી એટલે એ એમ કહેતો હતો કે 6:30 નું કીધું હતું 6:30 કેમ પતી. એ ઓલરાઈટ હોય મહેશ્વર, થોડું ઘણું. ઓકે, અમારા અલ્પાબેન કાર્યરત છે. ભારતીબેનના સાનિધ્યમાં હું કાર્યરત છું. મને એણે એમ કીધું કે તું તારે બે શું કરી લો, તું થાકી ગઈ, બહુ કામ કર્યું આજે. કીધું તું ને તો. હા, તે માની લીધું એમ આવી ગયું. કહેવાની રાહ ન જોઈ એટલી આજ્ઞા કરી છે ભારતી. પછી હું એમ બેસી ગઈ. કેટલા વાગ્યા? વાયકા મીનાબેન કે થાય. ઓહો, 10:30 થઈ. 10:30 થઈ ગયા. આ ઘરધણી છે. ઘરધણીને તો બતાવવા પડે ને. જય શ્રી કૃષ્ણ મીનાબેન. જય શ્રી કૃષ્ણ ભારતીબેન. તમારી ચેનલમાં અમે મારા વ્યુઅર છે. હા મીનાબેન મારા વ્યુઅર છે. મારો વિડીયો રોજ જોઈ. થેન્ક યુ મીનાબેન. લાઈક કરજો. ચોક્કસ. યુટ્યુબમાં તો હમણાં જો હું દેખાઈશ આ ટીવીમાં. અમે તૈયારી કરવા ગયા હતા. આ મીનાબેન મારા કેટલા મોટા ફેન છે. જો અવડા ટીવીમાં મને જોઈ. થેન્ક યુ મીનાબેન. યુ વેલકમ. ઓહો, જો હું આવી. અલ્પા હું આવી. એ રાંદલમાં મારા વિડીયો ફેમસ કરજો.